Good afternoon. Any questions? કોઈને? કોઈ question? અચ્છા. Something about justifying your action. So, this is really not it is not justifying them. Any action of ours. First you have to see કે justification જે છે, what are you justifying? 99% of the time જો એ છે એ વેનિટી જ હોય છે. એટલે એક ચિત્ર આપણે બનાવ્યો છે અને એ ચિત્રને પોષણ આપીએ છીએ. અને આપણો એમ છે ચિત્રમાંથી મુક્ત થવાનું. પકડાય છે શું કહે? એટલે કોઈક મને કહે કે ભાઈ યોર લેક્ચર ઇઝ યુઝલેસ, હું જસ્ટિફાઈ કરું કે ભાઈ હું સાયન્સની વાત કરું ના, રાઈટ, એમને હસાહસીની વાત કરું તો બધાને મજા આવે, તો આઈ એમ જસ્ટિફાઈંગ. યુ ગેટ ઇટ? આઈ એમ જસ્ટિફાઈંગ. એટલે મારો એક ચિત્ર છે કે હું જે આપું છું એ બરાબર છે, બીજો કેમ કોઈ કહી શકે કે એ ખરાબ છે, રાઈટ? અને એની અંદર મને બીજાની સ્વીકૃતિ જ નથી, એટલે મારું કોન્શિયસનેસ સંકુચિત છે. મારું કોન્શિયસનેસ જો એક્સપેન્ડ થતું હોય તો હું એને સમાવી લઉં કે એની એ વાત સાચી છે. પણ જ્યારે પણ હું કોઈ પણ જસ્ટિફિકેશન આપું છું ત્યારે ઓલવેઝ સામે પિક્ચર હોય છે, કોઈક ચિત્ર હોય છે, અને એ ચિત્રને હું પોષણ આપું છું, ફીડિંગ. અને આપણી અંદર ઘણા બધા આઈઝ છે જે જાય છે આર્ગ્યુ કરવામાં, ઇમિડિયેટલી એ તૈયાર જ છે, એ રાહ જ જોતા હોય કે કોઈક કંઈક કાંકરો ફેંકે એટલે એ જસ્ટિફાઈ કરવા આવી જાય. ને આની સાથે ઘણું બધું કનેક્ટેડ હોય, ઘણું બધું કનેક્ટેડ. કાવડિયાજીનું વાક્ય છે, નેવર ડિફેન્ડ યોર સેલ્ફ. નેવર ડિફેન્ડ યોર સેલ્ફ, લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટ સેલ્ફ. ઓફકોર્સ એનો વાક્ય તો બહુ દૂરનો વાક્ય છે આપણા માટે, પણ હી ઇઝ એઇમિંગ એટ ધ સેમ થિંગ ને. એનું જે લક્ષ્ય છે એ આ છે કે આર યુ જસ્ટિફાઈંગ યોર સેલ્ફ. કારણ કે ટુ લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટ સેલ્ફ એટલી ધીરજ જોઈએ. હવે હું મારી જાતને સાચો માનું છું એ પ્રાઇડ છે, પણ બીજા લોકોએ મારી જાતને મને સાચો માનવો જોઈએ એ વેનિટી છે. યુ ગેટ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ, રાઈટ? એટલે જસ્ટિફિકેશન ઇઝ ઓલવેઝ વિથ વેનિટી, અને વેનિટીની અંદર ઓલવેઝ ધી અધર હોય છે, અધર ઓરિએન્ટેડ હોય છે, ઓડિયન્સ ઓરિએન્ટેડ હોય છે. અને ઘણીવાર તો વી જસ્ટિફાય ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ. બ્રિટિશ લોકોએ આટલું રાજ કર્યું પણ હિસ્ટ્રી બુક્સમાં બધું જસ્ટિફાય કર્યું.
બાકી એ લોકોએ જે કર્યું હતું એ તો રિયલી જો આપણે સાંભળીએ તો આપણે હલબલી જાય ને. આખી હિસ્ટ્રીને એ લોકો એવી રીતે લખી નાખ્યું કે બધું જસ્ટિફાય થઈ ગયું. એટલે જસ્ટિફિકેશન ઇઝ અ ડિઝીઝ. ઇટ ઇઝ અ ડિઝીઝ. છતાંય આપણે જોબ કરતા હોય, અમુક વ્યવહારમાં હોય, તો ત્યાં કેવું પડે કે આ જે મેં કર્યું એ સાચું કર્યું. રાઈટ. અને એ જરા ફાઇન લાઈન દોરવું પડે ત્યાં. યુ હેવ ટુ વોક ધ ટાઇટ રોપ. કે પેલી વસ્તુ મારે જસ્ટિફાય તો કરવું પડશે આ સિચ્યુએશનની અંદર. બાકી મારો બોસ છે, મારો જે જુનિયર્સ છે, મારા જે કલીગ્સ છે, એ મારી માટે કંઈક જુદું લઈને જાશે જે મારે જોબમાં બરાબર નથી. જે વ્યવહાર હું બધાની સાથે કરું છું એમ બરાબર નથી. એટલે પહેલી વસ્તુ ત્યાં જોઈ લેવાનું કે એ રિએક્શન નથી. હું જ્યારે જસ્ટિફાય કરું, આ સમજાય છે? હું તમને કહું કે તમારી અંદર ઓબ્સ્ટિનસી બહુ છે અને તમે તરત કહો નહીં મારી અંદર બિલકુલ નથી, એટલે હું તમને સમજી ગયો, મારો પોઈન્ટ પકડાય છે. ઓબ્સ્ટિનસી તો છે પણ રિએક્શન પણ છે એની સાથે અને જસ્ટિફિકેશન પણ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? હા, મેં થર્મોમીટર મૂક્યું અને માપી લીધું. સમજાય છે? એટલે ક્યાંક આપણે જરૂરી પડે એટલે કે રિએક્શન નથી. એટલે અંદર આવે જસ્ટિફાય કરવા માટે તો ગીવ ઇટ અ પોઝ ફોર 5 મિનિટ્સ 10 મિનિટ્સ, અને પછી રાઈટ વેમાં આપણો જે બોસ છે, આપણા જે વર્કર્સ છે, આપણા જે કલીગ્સ છે એને આપણે સમજાવીએ. કારણ કે વ્યવહારમાં જરૂરી છે. છતાંય આપણી જે યાત્રા જે છે એમાં ધેર ઇઝ નો ગ્રાઉન્ડ ફોર જસ્ટિફિકેશન. જેમ તાવડિયાજી કહે છે, નેવર. હા, એ પણ એ તમને એટલી છૂટ નથી આપતા. એ તો શબ્દ જ એમ જ વાપરે છે, નેવર. એની માટે છે, એની માટે છે. રાઈટ. તો I'll take us a few lifetimes to reach to that state. ને એટલે પણ આપણે જે વ્યવહારમાં છે, વ્યવહારમાં છે એ થોડું જસ્ટિફાય કરવું પડે તો ત્યાં કોન્શિયસ વિધાઉટ એની રિએક્શન, કોઈ પણ એગ્રેશન વગર આપણી જો વાત મૂકી શકાય. બીજું એક જે રિલેટિંગની એક ટેકનિક છે, ઓલવેઝ ટોપ ઇટ અપ. આ સમજાય છે? એટલે બધું હળવું થઈ જાય, બધું હળવું થઈ જાય. તમે કહો યોર લેક્ચર વોઝ યુઝલેસ, તો હું કહું કે તમારી વાત સાચી છે. આઈ એમ ઓલ્સો ફિલિંગ કે ધીઝ ડેઝ આઈ એમ નોટ સ્પીકિંગ પ્રોપરલી. એડ કર્યું મેં અંદર થોડું મીઠું મરચું એડ કર્યું. હવે આપણા બેઉ વચ્ચે તકરાર નથી, આપણા બેઉ વચ્ચે હવે કંઈક સંબંધ બંધાય. આ સમજાય છે? કોઈક આપણને ગાળ આપે તો ટોપ ઇટ અપ. એને કે નહીં આટલું બરાબર, પણ મારી વાઈફ પણ કહે છે કે હું આવો જ છું અને મારા મિત્ર પણ કહે છે કે હું આવો છું. ટોપ ઇટ અપ. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ તમે ટોપ અપ કરો ને એટલે ઓલો હળવો થઈ જાય. એ અમારે અહીંયા એક છે, ઓશોના શિષ્ય છે અને પોતે ગુરુ બની ગયા છે, પૂર્ણાનંદ છે. અહીંથી કોઈ ગ્રુપ ગયું હતું, તે એને પૂછ્યું કે
અરે તમે જ્યાં જ્યાં આશ્રમ બનાવ્યું છે ત્યાં આશ્રમ તમારું રહ્યું જ નથી. એ લોકોએ કાંકરો ફેંક્યો, પણ હી વોઝ ઓલ્સો વેરી સ્માર્ટ. એને કીધું હા ધીસ ઇઝ બીન હેપનિંગ ટુ મી. યુ સી, એટલે યુ ડોન્ટ કમ ઇન ટુ એની વોટ યુ કોલ આર્ગ્યુમેન્ટ વિથ દેટ પર્સન. હળવું થઈ જાય. એટલે ઓલવેઝ જ્યાં કોઈ આપણી ઉપર નેગેટિવિટી ફેંકે, ઓલવેઝ એડ ટુ ઇટ. એટલે યુ ડોન્ટ કમ ઇન ટુ અ સિચ્યુએશન વેર યુ હેવ ટુ જસ્ટિફાય. હવે હળવું થઈ જાય પછી તમે એની સાથે હવે સંબંધમાં ઉતરો. એટલે જસ્ટિફિકેશન ઇઝ ઓલવેઝ ઓફ ધ ફોલ્સ, ઓફ ધ પિક્ચર, અને રિએક્શનમાં તરત આવી જાય જસ્ટિફિકેશન. આપણો એમ છે ટુ બી ફ્રી ઓફ નેગેટિવ ઇમોશન, ટુ બી ફ્રી ઓફ ધ ફોલ્સ પર્સનાલિટી. એટલે વેનિટી ઇઝ અ પાર્ટ ઓફ ધ ફોલ્સ પર્સનાલિટી. એ ફોલ્સ પર્સનાલિટી એનો મોટો ભાગ છે વેનિટી. હું જે મારી જાતને માનું છું, હું જે સાચો છું, હું જે બોલું છું એ બરાબર છે, બીજા બધા ખોટા છે, એ મોટો ભાગ છે. બોલો. કોઈ બીજો પ્રશ્ન નથી ને? આગળ જાય. ઓકે. એટલે એ કહે છે કે જે ઓર્ડર્સ જે છે સબ્જેક્ટિવ માઇન્ડ કેરી આઉટ કરે છે, એટલે જે ઓર્ડર સબ્જેક્ટિવ માઇન્ડ એક્ઝિક્યુટ કરે છે એ અત્યારે આપણી અંદર પહેલેથી પ્રી પ્રોગ્રામ છે. પણ there are other kinds of orders which you can give to the subjective mind, which it can and will automatically carry out exactly as ordered to it. એટલે જે પ્રી પ્રોગ્રામ સિવાય તમે પણ એને ઓર્ડર કરી શકો. નાઉ તમને લાઈફની અંદર ફરીથી આ વાંચું જે સવારે, જે પ્લેઝન્ટ અને અનપ્લેઝન્ટ આવે છે એ આખું કેની ઉપર આધારિત છે? તમારું સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડની વચ્ચે કઈ જાતનો સંબંધ છે. અને પછી કહે છે કે આપણે રીમોડલિંગ ચાલુ કરવું પડે. છેલ્લે આપણે અટક્યા હતા ઇમ્પર્સનલ ઉપર. ઇમ્પર્સનલ, રાઈટ. Hence, we see that our individual subjective mind is the immediate personal link with the universal mind. એટલે આપણું જે સબ્જેક્ટિવ માઇન્ડ છે એ લિંક છે યુનિવર્સલ માઇન્ડની સાથે. એટલે તવરિયા સાહેબ જે કોમ્યુનિકેશનની વાત કરે છે, કોમ્યુનિકેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ વિથ ધ યુનિવર્સલ માઇન્ડ, તો એ ક્યારે થઈ શકે? આપણે જો સબ્જેક્ટિવ માઇન્ડનો ઉપયોગ કરતા આવડી જાય. The subjective mind is the immediate personal link with the universal mind. It is your great link with all that is. સૃષ્ટિમાં જે કંઈ છે એની સાથે તમારું જે લિંક છે, કોમ્યુનિકેશનની જે ચાવી છે એ તમારું સબ્જેક્ટિવ માઇન્ડ છે, આપણું સબ્જેક્ટિવ માઇન્ડ છે. And since all things are possible to the universal mind, the power of an individual expression of that universal mind, such as your subjective mind, is only limited by the arbitrary conditions of time, space, force, and other natural laws under which, as a human being, we are limited.
એટલે એ કહે છે કે એ યુનિવર્સલ માઇન્ડની માટે બધું શક્ય છે, કંઈ પણ અશક્ય નથી. અને કારણ કે એની માટે શક્ય છે તો તમારા સબ્જેક્ટિવ માઇન્ડ માટે પણ શક્ય છે, પણ સબ્જેક્ટિવ માઇન્ડની અંદર થોડી લિમિટેશન આવી જાય છે. શું લિમિટેશન આવી જાય છે? હા, આર્બિટરી કન્ડિશન્સ ઓફ ટાઈમ. આર્બિટરી કન્ડિશન્સ ઓફ ટાઈમ એટલે ઘણા લોકો મને કહેતા હતા કે તમે જે આ બોલો છો અને જે ચોપડીમાં આવી છે અને ઓલો વિડીયોમાં આવ્યું છે ધ સિક્રેટ, એ ઘણું બધું મળતું આવે છે. એટલે પેલી જગ્યા જ્યાં નથી મળતું આવતું કે સિક્રેટની અંદર એ લોકો કહે છે કે યુ મસ્ટ સે દેટ આઈ ગેટ ધીસ ઇન સો મચ ઓફ ટાઈમ, રાઈટ? અને અહીંયા તાવડિયાજી કહે છે કે છે એ આર્બિટરી છે, આર્બિટરી છે. એટલે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણું જે સબ્જેક્ટિવ માઇન્ડ છે એ ટાઈમમાં છે અને યુનિવર્સલ માઇન્ડ ટાઈમમાં નથી. આપણે લિમિટેડ છે, શરીરની આટલી ઉંમર છે. હું કહું કે ભાઈ હું હજી 7-8 વર્ષ જીવવાનો છું, પણ એની અંદર હું યુનિવર્સલ માઇન્ડ પાસે કંઈ પણ એવું માંગી લઉં તો એ શક્ય બનવાનું નથી. મારી લિમિટેશન્સ મારે પહેલા સમજી લેવા જોઈએ. એ ભલે ટાઈમ જેવી કોઈ વસ્તુ નથી, છતાંય મારી માટે એ આર્બિટરી લિમિટેશન છે. આર્બિટરીને શું કહે છે? તો પોતાની મરજી પ્રમાણે કરે. એટલે મારે સમજીને જ કરવું પડે. એક અર્થમાં નિયમ આપે. સ્પેસ, હું કઈ જગ્યાએ છું, હા, હું કઈ જગ્યાએ છું, હા, અત્યારે કઈ સિચ્યુએશનમાં, ફોર્સ, હા, મારી અંદર બલ કેટલો છે, એન્ડ અધર નેચરલ લોઝ રિલેટેડ ટુ એજિંગ, આ તે જે બધાય ફેક્ટર્સ છે એ આપણા સબ્જેક્ટિવ માઇન્ડની ઉપર એ બંધારણ રૂપ છે. છતાં એ કહે છે કે એ જ સબ્જેક્ટિવ માઇન્ડને એટલી જ શક્તિ છે જેટલું યુનિવર્સલ માઇન્ડમાં છે. And it has no further limitations. કઈ જગ્યાએ થોડું જુદું પડશે? કઈ જગ્યાએ થોડું જુદું પડશે? બહુ વર્ષો પહેલા ઓશોના 2 લેક્ચર્સ હતા. કોઈકે પ્રશ્ન પૂછેલો, કોઈક ફોરેનરે પ્રશ્ન પૂછેલો. મને એમ છે તે વખતે એ હજી વુડલેન્ડ્સમાં રહેવા આવ્યા નતા, એટલે કદાચ વુડલેન્ડ્સની શરૂઆત હશે, મને ખબર નથી. અને એ 2 લેક્ચર્સ પછી એક ચોપડી તરીકે પબ્લિશ થયા. ચોપડીનું નામ હતું ધ ઇનવર્ડ રેવોલ્યુશન. અને એમાં 2 ચેપ્ટર હતા, મિસ્ટ્રીઝ ઓફ ધ 7 બોડીઝ, મિસ્ટ્રીઝ ઓફ ધ, જેમાં ઓશો ડ્રીમ્સની વાત કરે છે, ડ્રીમ્સની વાત કરે. એટલે કોન્શિયસનેસ અને ડ્રીમ્સ બંને વચ્ચેનો સંબંધ શું છે? બહુ સુંદર 2 લેક્ચર્સ છે, જેવા છે. અને જેને આપણે ડ્રીમ્સ ગણીએ છીએ એ ઓશો એને ડ્રીમ્સ તો ગણતા જ નથી. પણ એ કહે છે કે તમારું કોન્શિયસનેસ નિંદ્રાના ડીપર લેવલ સુધી તમે જો લઈ જઈ શકો અને ત્યાં એ ડ્રીમ બોડીનો ઉપયોગ કરી શકો તો ટાઈમ અને સ્પેસના નિયમો એટલા બધા બદલાઈ જાય છે. હવે એવી જ કંઈક વાત અહીંયા આવે છે. એટલે એ કહે છે કે અમુક
તમે ગહેરાઈમાં જાઓ તમે તો તમારું આખું ભૂતકાળ તમે જોઈ શકો છો. અમુક વધારે ગહેરાઈમાં ડ્રીમ બોડીમાં જાઓ તો ફ્યુચરમાં શું થવાનું છે એ પણ દેખાશે, કારણ કે તમને ભૂતકાળ અને ફ્યુચરનો સંબંધ દેખાશે. હવે અહીંયા કંઈક તાવરિયા સાહેબ આવી વાત. Your subjective mind directed inwardly to all the worlds on the inner planes. જો તમને આ સબ્જેક્ટિવ માઇન્ડનો ઉપયોગ કરતા આવડી ગયું તો જેમ બહારની સૃષ્ટિમાં જુદા જુદા લોક છે એવી રીતે અંદરની સૃષ્ટિની અંદર તમે ઝપટથી એ બધાય લોકનો અનુભવ કરી શકો છો. All the worlds on the inner planes. Having access to the vast power of universal mind, drawing life from the very source of everything, that is, can accomplish anything which is not prohibited by the laws of time and space. પકડાય શું કહેવા માંગે છે? આગલા વાક્યમાં સબ્જેક્ટિવ જે પરિસ્થિતિની બહાર જઈ શકવા સમર્થ છે, પણ આપણે બંધાયેલા છે, બંધાયેલા છે. થોડાક બંધાયેલા. હા, થોડાક બંધાયેલા છે. હવે અહીંયા એ શું કહે છે? બહુ અદ્ભુત વાક્ય છે. શું કહેવા માંગે છે? આ જરા કરજે ને આ વાક્ય. ફરી વાર વાંચો. હા. But your subjective mind, directed inwardly to all the worlds on inner planes, having access to the vast power of universal mind, drawing life from the very source of everything that is, can accomplish anything which is not prohibited by the laws of time and space. આખું કર લે, આખું ગુજરાતી કર દે ને પછી આગળ જાય. પ્રોફેસર છે ભાઈ, ઇંગ્લિશનો પ્રોફેસર. બટ યોર સબ્જેક્ટિવ માઇન્ડ, તમારું સબ્જેક્ટિવ માઇન્ડ જો અંદર તમે એને ડાયરેક્ટ કરી શકો, અંદર જોવા માટે ડાયરેક્ટ કરી શકો ટુ ઓલ ધ વર્લ્ડ્સ ઓન ધ ઇનર પ્લેન્સ, બધી જે અંદર જે લોક છે એ જે લોક છે, હેવિંગ એક્સેસ, એને ક્યાંથી પાવર મળે છે? યુનિવર્સલ માઇન્ડમાંથી, ડ્રોઈંગ લાઈફ ફ્રોમ ધ વેરી સોર્સ ઓફ એવરીથિંગ, ફ્રોમ ધ વેરી સોર્સ ઓફ એવરીથિંગ. એટલે એ યુનિવર્સલ માઇન્ડ જે બધી વસ્તુનો સ્ત્રોતમાંથી શક્તિ લે છે, તમે જો તમારું અંદર લેશો સબ્જેક્ટિવ માઇન્ડને તો તમે એવા લોકનો અનુભવ કરશો જે આ પકડાય છે. એટલે મને અત્યારે મારી ઉપર ટાઈમનો સ્પેસનો બંધારણ છે, હું બીજા કોઈ ગ્રહ ઉપર જઈ શકતો નથી, પણ મારે એ બીજા ગ્રહ ઉપર જોવું હોય કે શું છે તો મારું જો સબ્જેક્ટિવ માઇન્ડ હું અંદર જોઈ શકું, જે યુનિવર્સલ માઇન્ડમાં પડેલું છે હું અંદરના પ્લેન્સ ઓફ એક્ઝિસ્ટન્સમાં જોઈ શકું છું. હા, ત્યાં તમને ટાઈમ અને સ્પેસ નડતો નથી. ભલે અહીંથી હું રોકેટમાં પહોંચીને ત્યાં સુધી જઈ શકતો નથી, આવી કંઈક વાત, રાઈટ. અને આપણે તો જોયું જ છે એની ચોપડીઓની અંદર કે એને કોઈ પણ રીતે એ બધું લખ્યું જ છે, જે આપણું તો મગજ ઠપ થઈ જાય છે. અરે હમણાં તો વાંચું છું, અમુક વાક્ય તને વંચાવીશ. Can accomplish anything which is not prohibited by the laws of time and space. એટલે અત્યારે ટાઈમ એન્ડ સ્પેસના લોઝ મને પ્રોહિબિટ કરે છે બીજા ગ્રહમાં જવાનું, બીજા સોલર સિસ્ટમમાં જવાનું, બીજા ગેલેક્સીમાં જવાનું, પણ ત્યાંના નિયમ અંદર જઈ શકી અને જોઈ શકું છું. હવે જરા વાત કરે છે. ઇન કોન્શિયસલી ક્રિએટિંગ સર્કમસ્ટન્સ we reverse the process of physical sight. એટલે જે પરિબળો આપણે હવે કોન્શિયસલી બનાવવા છે એમાં જે છે એ જે દ્રષ્ટિ આપણી જે રીતે ચાલે છે એનું રિવર્સ થાય છે.
સપોઝિંગ કે હું એક ગાડીના શોરૂમમાં જાઉં છું અને મને એમ થાય, અરે આ ગાડી બહુ સારી છે, મારે લેવી છે, રાઈટ? સેલ્સમેન મને બતાવશે કે આમાં 4 ગિયર છે, આમાં આટલી સ્પીડ છે, આમાં, તો મને કહેશે આ બરાબર મારા ઓલામાં આવે. તો વસ્તુ જોઈ અને મેં નક્કી કર્યું. હવે ઈ શું કહે છે? શું કહે છે? બોલો બોલો. બહુ અદભુત આ બધી વાક્યો છે ને. કઈ એ કહે છે કે તમે એમ ન કરો કે તમને કઈ ગાડી સૂટ થાય છે. તમે અંદર નક્કી કરો કે તમારા સ્પેસિફિકેશન પહેલેથી શું છે. એ ગાડી હશે નહીં તો એ બની જશે કોઈક ફેક્ટરીમાં ને તમને મળવા આવશે. એ આવી કંઈક વાત કરે છે. સબ્જેક્ટિવ માઇન્ડ એટલે એ જો આ બરાબર છે. ગુજરાત કરને ગુજરાતી. In consciously creating circumstance, we reverse the process of physical sight. Right? એનો શર્ટ જોઈ અને શર્ટ મને ચાલશે, એની જરૂર, મને જે શર્ટ ચાલશે તું સબ્જેક્ટિવ માઇન્ડ ને કહી દે. એક સભાનપટ જ અંદર પેલા ક્રિએટ કરવાનું છે અને એ ચિત્ર મૂકવાનું છે. એ ચિત્ર મૂકવાનું આવશે. વિઝ્યુલાઇઝેશન જ કરવાનું છે, પણ આવશે આવશે. કઈ સ્થિતિમાં વિઝ્યુલાઇઝેશન કરશે? Instead of seeing mentally a picture of what we know already exists physically, we use this power, giant power within us by impressing our individual subjective mind with the picture of what we want to see come about physically. હા, એ જે ઓલરેડી અસ્તિત્વમાં છે અને એનું ચિત્ર જોવું કે આ મને જોવું છે, જે અસ્તિત્વ, એ કે એ નહીં. જાયન્ટ પાવર છે, આ મોટી જે શક્તિ છે. હા, તમે એને કહી દો કે આ મારા સ્પેસિફિકેશન્સ છે અને એ વસ્તુ તમને મળવા આવશે, પણ લિમિટેડ ટુ ટાઈમ, સ્પેસ, આપણી આર્બિટરી કન્ડિશન્સ. In your work of consciously creating circumstances, you are to see a picture of what you want. પહેલા તમારે મનની અંદર કયું ઘર જોઈએ છે એનું ચિત્ર બનાવવું પડે. હા, આપણી અંદર ચિત્ર બનાવવા માટે વિઝ્યુલાઇઝેશન એટલે બે જાતની થિંકિંગ છે. થિંકિંગ બાય ફોર્મ, થિંકિંગ થ્રુ એસોસિએશન. અત્યારે આપણી અંદર કઈ ચાલે છે? એસોસિએશન. વી થિંક થ્રુ એસોસિએશન. તો પિક્ચર બનાવવા માટે થિંકિંગ બાય ફોર્મ જોઈએ. થિંકિંગ બાય ફોર્મ એટલે એનું પ્રેક્ટિસ કરવું પડે. થિંકિંગ બાય ફોર્મ, થિંકિંગ બાય. થોડું અઘરું છે, રાઈટ? પણ થોડું થોડું પ્રેક્ટિસ કરતા જાઓ. 1 મિનિટ રિફાઇનિંગ કરો. હા, તો મ્યુઝિક એમને મૂકી દો અને C12 બાય ફોર્મ. ડોન્ટ થિંક, કારણ કે થિંક આપણા મેમરીમાંથી આવે છે. આને 1 કહેવાય. હા, એટલે ડ્રો કરતા જાજો. 1, 2, 3 ડ્રો કરતા જાજો. એટલે આપણું જે થિંકિંગ, જે છે એ થોડું છૂટું થશે. અને ફોર્મ કેમ ક્રિએટ કરવું એ આપણા માઇન્ડને એક શું કહેવાય ટેકનિક આવડી જશે. એક શું કહેવાય નેક આવડી જશે. બહુ અઘરું છે, પણ જો આપણે આપણી જાતને પનિશ કરશું, હા, તો જરા ઇઝી બનશે. જરા ઇઝી બનશે.
વચ્ચેના પીરિયડમાં મેં ઘણું બધું કર્યું હતું, અત્યારે પણ કરું છું, પણ થોડું સ્લો ડાઉન થઈ ગયું છે મારું, એટલે પહેલા જેટલું થતું નથી, પણ છતાંય કરું છું. Right? એટલે કોઈ પણ એક જગ્યાએ આ પ્રેક્ટિસ કરજો. જો રાતની ગાયત્રી કરતા હોય તો એમાં પ્રેક્ટિસ કરજો. હા, રાઈટ. હવે યુ કેન વિઝ્યુલાઇઝ ધ ગાયત્રી. હા, ઓમ ભૂ ભુવ સ્વ તમે લખતા જાઓ. હા, યુ કેન વિઝ્યુલાઇઝ ધ ગાયત્રી. એટલે તમારું થિંકિંગ જે છે એ ફોર્મ ઓરિએન્ટેડ થિંકિંગ થઈ જશે. રાઈટ. અત્યારે હું તમને કહું કે એક ચિત્ર બનાવો તો તમે બનાવી નહીં શકો. વેરી રેર કોઈક એવો આર્કિટેક્ટ હશે કે કોઈક હશે જેને આર્ટિસ્ટ હશે તો એ બનાવી શકશે. તો આ તમારા ચિત્રને તમારે ટ્રેન કરવું પડે આ કરવા માટે. અને પ્લીઝ પ્રેક્ટિસ કરજો. એટલે હું શું કામ કહું છું, કારણ કે મેં ઘણું બધું કર્યું છે, છતાંય મને ખબર છે કે મારી કેટલી કેપેસિટી છે. એટલે જેટલું ઇઝી છે એટલું નથી. રાઈટ. યુ આર ટુ સી ધ પિક્ચર ઓફ વોટ યુ, પણ એ પિક્ચર અંદર ધારણ થશે જ નહીં, અને ધારણ થશે તો રહેશે પણ નહીં. ધારણા શક્તિનો બહુ જ અભાવ છે પિક્ચર ક્રિએટ કરવાનો. એટલે ટ્રાય ટુ વિઝ્યુલાઇઝ. In your work of consciously creating circumstances, you are to see a picture of what you want first in the mind. એટલે માઇન્ડની અંદર પહેલા મને શું જોઈએ છે, and later with your physical first and later with your physical eye after it comes into externalization. અને કોઈક વખત પછી એ વસ્તુ જ્યારે બહાર તમને મળવા આવશે તમે તમારી સ્થૂલ આંખથી એને જોઈ શકશો, પણ પેલા અંદરની આંખથી એને જોવું પડે, એને બનાવવું પડે, ક્રિએટ કરવું પડે. You imagine a picture and then by means of a definite technique you make it come true before your eyes. એટલે તમારે ચિત્રને વિઝ્યુલાઇઝ કરવાનું, કોન્શિયસલી ઇમેજિન કરવાનું. વિઝ્યુલાઇઝેશન એટલે કોન્શિયસ ઇમેજિનેશન. રાઈટ. એટલે એને ઇમેજિન કરી અને એ ચિત્રને પછી તમારે કોઈક ટેકનિક દ્વારા, કોઈક રીત દ્વારા એ યુનિવર્સલ માઇન્ડને એ ચિત્ર તમે સોંપી દો તો એ વસ્તુ તમને મળવા આવવું જોઈએ. In due time. In other words, creating circumstances requires you to first impress upon your subjective mind. એટલે પહેલું પગથિયું છે કે આપણા મનમાં એ ચિત્ર ઉત્પન્ન થવું જોઈએ. જો આપણી અંદર બહુ જ ડે ડ્રીમિંગ ચાલે છે. અત્યારે પણ અહીંયા બેઠા છો, પણ તમારી આંખ હું જોતો જાઉં, મને ખબર પડે કે આ ગયો, આ ગયો, આ ગયો. રાઈટ. એટલે ડે ડ્રીમિંગમાં આપણે કોઈક ને કોઈક ચિત્ર સાથે ખેંચાય જતા હોય. હવે જ્યાં સુધી ચિત્ર આપણને ખેંચી જાય છે ત્યાં સુધી આપણે બનાવવાના કેવી રીતે? એટલે ખૂબ આમાં એક વન પોઇન્ટેડ અટેન્શન, હા, અને પ્રેક્ટિસ કરજો. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે વોટ એવર વી પ્રેક્ટિસ, કદાચ આપણને કંઈ મળે કે ન મળે, પણ આ પ્રેક્ટિસ જે છે એ શું કહેવાય આપણને નિષ્ફળ નથી જતું. એ નિષ્ફળ નથી જતું. રાઈટ. એટલે કદાચ આપણને મળી કે ન મળી, જે જોઈએ છે એ મળ્યું કે ન મળ્યું એ એક જુદી વાત છે, પણ જે તમે આ ક્રિએટિંગ સર્કમસ્ટન્સીસ આ પાવર તાવરિયા સાહેબમાં હતું, અને મેં એવા ઇન્સ્ટન્સીસ જોયા છે જ્યાં એને વાપરેલું પણ
છે. એટલે આપણે કલ્પના ન આવે પણ આ પાવર એનામાં હતું. અને એ જે રીતે વાત કરતા હતા એવું લાગે છે કે એ 200 જન્મ સુધી એ પાવર એની સાથે જ હતો. એટલે એને મળેલું ક્યારે? 200 જન્મ પહેલા. એટલે ઘણા લોકો મારી પાસે કંઈક કરો કે આ મારો છેલ્લો જન્મ છે. પછી એમ કે છે કે 200 જન્મથી મારી સાથે હતું. એ ક્યાંય છેલ્લા જન્મની વાત કરતા નથી. પણ મેં જોયું છે એમનામાં આ પાવર હતું અને એ કોઈક કોઈક સિચ્યુએશનમાં ઉપયોગ કરતા હતા. Do not accept whatever comes before your eyes. હા, એટલે મર્સિડીઝ માંગી હોય ને ફિયાટ આવે તો ના પાડી દેજો. હા, યુનિવર્સલ માઇન્ડ. નતા ત્યાં. પછી અમે એક છોકરી બતાવી તો શું કે કેવી છે કે આ ખટારો જોઈએ તમે બતાવી, મને તો ફોર્ડ આઇકોન જોઈએ. મને ફોર્ડ આઇકોન જોઈએ. હજી આઇકોન આવવાનું છે. You imagine a picture, no, do not accept whatever may come before your eyes. Determine for yourself what shall come before your eyes. એટલે આ બને કે ન બને એ શું અહીંયા સંકેત કરે છે? આ તો એક હસવાની વાત છે, રાઈટ? કે એ તમને ના પાડે છે કે સામે પિયાટ આવી તો ના પાડી દેજો ભાઈ, મેં મર્સિડીઝ માંગી હતી. એક હસવાની વાત છે. એ શું સંકેત કરે છે? હા, પણ એ કઈ તરફ સંકેત કરે છે? સ્વ વિકાસની અંદર કઈ તરફ સંકેત કરે છે? કઈ વસ્તુ? વિલ 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 એ તમારા વિલ તરફ સંકેત કરે છે કે તમારે એવું વિલ અંદર જોઈએ કે મારે એ અંતિમ અલ્ટિમેટ ટ્રુથ સિવાય, ઓમ સત્યમ પરમ ધીમહિ, અલ્ટિમેટ ટ્રુથ સિવાય મને કંઈ પણ જોઈતું નથી, એવો વિલ જોઈએ તમારી અંદર. વિલ એટલે એ કે એટલે જેવું તેવું એ કે આંખની સામે આવે તો ના જ પાડી દેજો, આ મેં નતું માંગ્યું. એટલે આપણને કોન્સોલેશન પ્રાઇઝ નથી જોતું, સેકન્ડ અને થર્ડ, ઓનલી ફર્સ્ટ પ્રાઇઝ. હા, ઓનલી ફર્સ્ટ પ્રાઇઝ. But first and foremost, want. તમારી અંદર તમને શું જોઈએ છે એનું જ્ઞાન હોવું જોઈએ. હવે સપોઝિંગ મને એક નવી મર્સિડીઝ જોઈએ છે અને 1 મહિનો 2 મહિના હું મર્સિડીઝ વાપરીને કંટાળી જાઉં તો હકીકતે મને જોઈતું હતું? નતું જોઈતું. નતું જોઈતું. હા, અથવા એ આવશે પછી શું શું પ્રશ્નો ઉભા થશે એનો ખ્યાલ ન હોય. but first and foremost know what you want. તમારે અંદર જ્ઞાન હોવું જોઈએ કે તમને શું જોઈએ છે. થોડી ગહેરાઈમાં જાય આ વસ્તુની અંદર. હકીકતે વોટ ડુ આઈ વોન્ટ, મને શું જોઈએ છે, મને શું રાઈટ મુક્તિ જોઈએ છે. હવે આગળ જાઓ તો એ મર્સિડીઝ મને શું કામ જોઈએ છે?
એ મર્સિડીઝ મને શું કામ ગમે? નહીં નહીં, એને સાચી વાત કરી કે મને શું જોઈએ છે? મુક્તિ. અને એ આપણા બધાની માટે રાઈટ છે. પણ એ મર્સિડીઝ મને શું કામ ગમે? એમાંથી છૂટવા માટે. મને વેમ છે કે એ મર્સિડીઝ મળવાથી મને મુક્તિ મળશે. સમજાય છે? એટલે જીવનની અંદર મારી જેટલી પણ ઈચ્છાઓ છે, હકીકતે મારી ઈચ્છા મુક્તિની જ છે. પણ જેટલી પણ એની ઉપર જે ઈચ્છાઓ થાય છે એ બધી ઈચ્છાઓ શેની થાય છે? મને એમ લાગે છે કે આ મળી જશે અત્યારે છે, આ અત્યારે બસ આના પછી આ મળી જાય તો આ થશે. પણ હકીકતે રિયલ ઈચ્છા એ છે, એટલે આ મળવાથી મને કોઈ દિવસ તૃપ્તિ થવાનું નથી, કારણ કે એની અંદર મારી આઈ ડોન્ટ વોન્ટ ઇટ. એટલે વોટ ડુ આઈ વોન્ટ? ફર્સ્ટ એ કહે છે કે ફર્સ્ટ નો વોટ યુ વોન્ટ. ફર્સ્ટ નો વોટ યુ વોન્ટ. શું જોઈએ છે? શું જોઈએ છે? બીજું શું છે કે જો હકીકતે આપણા બધાની અંદર ડીપ ડાઉન આપણને ખબર પણ ન હોય, પણ હકીકતે આપણે બધાને જો મુક્તિ જોઈતી જ હોય તો મર્સિડીઝ મને બંધન લઈ આવવાનું છે કે મુક્તિ લઈ આવવાનું છે? તો ઈ સેઇંગ નો વોટ યુ વોન્ટ. હવે આ તો બહુ ઘેરું જ્ઞાન થયું. નો વોટ યુ વોન્ટ. But first and foremost, know what you want. Have a clear, well-defined understanding with yourself before you start consciously to create circumstances. એટલે તમે આ પ્રયોગ ચાલુ કરો એની પહેલા અંદર તમને શું જોઈએ છે? શું જોઈએ છે આપણને? શું જોઈએ છે? આપણે કઈ રીતે આને વેચી નાખશું? આને મૂકી દે અત્યારે. કઈ રીતે વેચી નાખશું? કઈ રીતે વેચી નાખશું? બોલો. તે મારે મુક્તિ જોઈએ છે તો હું શું કરીશ? કારણ કે હવે વી આર કમિંગ ડાઉન ટુ રોજ સવાર સાંજ આપણે કયો પ્રયોગ કરવો છે? મેં લખેલું હતું પણ એ ખુલતું નથી, ખબર નહીં કેમ નથી. રાઈટ? તો શું જોઈએ છે? હું કઈ જાતના સર્કમસ્ટન્સ ક્રિએટ કરીશ? સપોઝિંગ આજ સવારે આ પ્રયોગ હું યુનિવર્સલ સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડનું હું કરવા બેઠો કે સૂતા કરવા બેઠો, તો હું શું આઈ નો, હવે મને અંદર જ્ઞાન થઈ ગયું કે મને મુક્તિ જોઈએ છે, મને બીજું કંઈ જોઈતું નથી. હવે હું કઈ જાતના સર્કમસ્ટન્સ ઉભા કરીશ? કઈ જાતના સર્કમસ્ટન્સ ઉભા? હવે ઈઝી પડ્યું. રાઈટ. એટલે મારો પ્રેઝન્ટ મોમેન્ટ આજનો દિવસ છે. મારો પ્રેઝન્ટ મોમેન્ટ આજનો દિવસ છે. તો શું કરીશું? શું કરીશ? સપોઝિંગ મને ખબર છે કે આજના દિવસમાં આની સાથે મારે 1 વાગે મીટિંગ છે. 1 વાગે મીટિંગ છે અને એની સાથે મને બહુ જ જ્યારે પણ આવે છે ત્યારે રિએક્શન સિવાય કંઈ થતું નથી. હવે જો મારું મુક્તિ મારો લક્ષ્ય છે, રાઈટ, તો અત્યારે તો મને છે કે ભાઈ એ આવે ત્યારે મારે રિએક્શનમાંથી મુક્તિ મળે, તો એ જે જો અંદરનું લક્ષ્ય તો જ્યારે આવે ત્યારે, પણ અત્યારે તો આ એનું પહેલું કદમ છે અહીંયા પહેલું. હવે હું કઈ રીતે ક્રિએટિંગ સર્કમસ્ટન્સ જે એ કહે છે? નહીં, હવે હી સર્કમસ્ટન્સ એટલે આઈ વિલ સી ધ પિક્ચર. હું એ પિક્ચરને મૂકીશ મારા સબ્જેક્ટિવ માઇન્ડમાં કે એ છે અને હું
સામે છું અને કોઈ પણ રિએક્શન કરતો નથી. નો વોટ યુ વોન્ટ. નો વોટ યુ વોન્ટ. રાઈટ? મને ખબર છે કે ભાઈ 9 વાગે શેર બજાર ચાલુ થાય છે, પણ મારી વાઈફની આદત છે કે 9:15 ચા આપવાની. રાઈટ? એટલે ખબર છે કે આ 9:15 કે 9 વાગે ટકરાર થવાનું જ છે. હવે એ સર્કમસ્ટન્સને હું ક્રિએટ કરી શકું છું? સમજાય છે? એની સાથે હું વર્ષોથી બોલ્યો નથી, હવે એ આજે મળવા આવવાનો છે. રાઈટ? દિવસના મારા અડચણો શું છે? કોન્શિયસનેસની યાત્રામાં, કોન્શિયસનેસની મારી જે મુક્તિની યાત્રા છે એમાં આજના દિવસના મારા અડચણો શું છે? એ પ્રયોગ થી સવારે હું આ પ્રયોગ ચાલુ કરી શકું છું કે નથી કરી શકતો? આવું પૂછું છું તમને, પૂછું છું. હવે બીજા અડચણો કયા આવવાના છે? બીજા અડચણો કયા? બોલો, બીજા કયા અડચણો આવે? એટલે દર વખતે પત્ની અડચણ ન હોય, પત્ની હોય. બીજા અડચણો કયા આવવાના છે? તો એ વિઝ્યુલાઇઝ કરી લેવા. રાઈટ? નાના પ્રયોગથી ચાલુ કરજો. ભલે તમને એ વાત કરે છે કે આ મોટી શક્તિ છે, પણ આ નાના પ્રયોગથી ચાલુ કરજો. ને પહેલી વસ્તુ એવું વિઝ્યુલાઇઝ કરો કે વી આર ફ્રી ઓફ રિએક્શન. ફ્રી ઓફ રિએક્શન એટલે એ સિચ્યુએશન જ્યારે ઊભું થાય છે ત્યારે આપણે રિએક્ટ કરતા નથી. કોન્શિયસનેસ લઈ આવે છે. આપણો લક્ષ્ય મુક્તિનો છે, તો કોન્શિયસનેસ આપણો લક્ષ્ય છે. બરાબર છે? ઓકે, આગળ જાય. So know what you want. First and foremost, have a clear, well-defined understanding within yourself before you start consciously to create circumstances. હા, એક વખત શક્તિ આવી ગઈ અને પહેલેથી જ ખોટા રસ્તે જાશું તો ઓલા જેવું થશે ને. કયો રાજા હતો જે અડે એ બધું સોનું થઈ જાય? હા, માયદાસ. હા, અને પછી ભૂલથી હા પોતાની જાતને અડી લીધું. પોતાની જાતને અડી લીધું. એટલે એવું ન થાય. Do not make up your mind hastily. યુક્તિ ડુ નોટ મેક અપ યોર માઇન્ડ હેસ્ટીલી કઈ ઉપનિષદમાં જોવા મળે? છેલ્લો પ્રશ્ન, છેલ્લું જે નચિકેત યમને કહે છે એ શું કહે છે? પેલા કહે છે કે મારા મા બાપને માંથી પાછા લાવો, આ લાવો, તે લાવો. પછી છેલ્લે કહે છે કે એ લોકોને એના ગ્રેન્ડસન્સને જોવા દો. હા, એક પછી એક એ લોકો એના શું કહેવાય ગ્રેન્ડસન્સને જોઈ શકે, પોત્રને જોઈ શકીએ. રાઈટ? ના, સોરી, આ તો સાવિત્રીની વાત. સાવિત્રીની રાઈટ. સાવિત્રી યમને કહે છે કે હા, એટલે એને એના હસબન્ડને ફરીથી સજીવન કરવો પડે છે. એટલે ડુ નોટ મેક અપ યોર માઇન્ડ હેસ્ટલી. બહુ યુક્તિથી યમને પ્રશ્ન પૂછે છે. ઇન ડીલિંગ વિથ એન ઇન્ફિનિટ ફોર્સ યુ કેનોટ બી હેસ્ટી. એટલે ઉતાવળમાં કંઈ પણ કરશો તો એ તો અનલિમિટેડ પાવર છે અને ગોટાળો માઇડસની જેમ ગોટાળો થઈ જશે. સેટિસ્ફાય યોર સેલ્ફ દેટ યોર પ્રિડોમિનેટિંગ ડિઝાયર. પ્રિડોમિનેટિંગ સૌથી મુખ્ય આપણું ઈચ્છા
શું છે ઇઝ વર્ધી, આપણે એના લાયક છે, એ રેશનલ છે, હા એટલે મનમાં ઉતરે એવી છે, અને નેચરલ છે, કોઈને હાનિ પહોંચતું નથી. આ ત્રણ વસ્તુ એ કે છે કે તમારી જે મુખ્ય ઈચ્છા છે એ તમે એના લાયક છો, વર્ધી, હા એ મનમાં ઉતરે એમ છે, રાઈટ, સૌ આડેધડ વાત નથી, અને નેચરલ છે એટલે કોઈને હાનિ પહોંચતું નથી. બાય નોટ બિંગ હાર્મફુલ ટુ એનીવન, કોઈને હાનિ પહોંચતું નથી. ફિક્સ that desire. Not as you hope it may be, but as if it were already a fact. એટલે હોપ જે છે, જરા સમજી લે આ વાતને. ફિક્સ ધ ડિઝાયર એટલે તમારી ઈચ્છા જે છે એને સ્થાપિત કરજો. ફિક્સ ધ ડિઝાયર. હવે એ શું કહે છે કે આની અંદર શેની જગ્યા નથી? આશાની. એટલે એ રીતે તમારે સ્થાપિત કરવું પડે કે એ વસ્તુ મને ઓલરેડી મળી ગયું છે. અંદર જો આશા આવશે કે આવતીકાલે મળવાનું છે, તો મને યુનિવર્સલ માઇન્ડમાં ભરોસો નથી, રાઈટ. મને અંદર જો ચિંતા આવશે કે હજી સુધી મળ્યું નથી, તો મને યુનિવર્સલ માઇન્ડમાં ભરોસો નથી. એટલે હવે એ આ બધી વસ્તુઓ મૂકે છે અહીંયા. ફિક્સ ધેટ ડિઝાયર. હોપ ઇટ મે બી, બટ એઝ ઇફ ઇટ વર ઓલરેડી અ ફેક્ટ. ફેક્ટ એટલે મારા જીવનમાં મળી ગયું તો એની ચિંતા મને નથી કે ક્યારે મળશે, પણ નથી મળ્યું તો મને ચિંતા છે, તો ક્યારે મળશે, તો એ કામમાં નહીં આવે. ચિંતાની જગ્યા નથી એમ. સી યોર સેલ્ફ ઇન ધ પિક્ચર, તમારી જાતને પિક્ચરની અંદર જુઓ. એકચ્યુઅલી ઓક્યુપાઈડ એટલે જે વસ્તુ તમે માંગી છે એની સાથે તમે ઓક્યુપાઈડ છો. ઓક્યુપાઈડ શું કઈ રીતે? જે વસ્તુ એની સાથે તમે સંબંધમાં ઉતરેલા છો, એની સાથે હા તમે વ્યવહાર કરી રહ્યા છો, જે વસ્તુ તમે માંગી છે. એકચ્યુઅલી ઓક્યુપાઈડ. છે માનીને જ તમારે કહેવાય. હા એ હકીકત છે એમ માનીને. એટલે જેવું અંદર ચિત્ર બન એમ એ હકીકત જ છે. જો ચિંતા આવી જશે તો બધું ગડબડ થઈ જશે. હોપ આવી જશે તો ગડબડ થઈ જશે. See yourself in the picture, all actually occupied in doing exactly what you would do if it were already externalized. એ જો વસ્તુ મને જીવનમાં જો મળી ગયું હોય પછી હું શું કરું એ તમે જોઈ લેજો. એ તમે જોઈ લેજો. એટલે જો એક મહિનામાં કંટાળો આવી જવાનો હોય તો એ જોઈ લેજો, રાઈટ. Hold this mental picture as long as you can. એને ધારણ કરી રાખજો જેટલો લાંબો સમય સુધી. ડ્રિફ્ટ નહીં થતા, ડ્રિફ્ટ થતા નહીં. Strain or try to will it into being. કોઈ પણ અંદર ટેન્શન ન હોવું જોઈએ. હા એટલે એ શું કહેવાય, આપણે will it into being એટલે કોઈ કરવાથી વિલ પાવરથી એને જબરજસ્તી નહીં કરતા, તો ટેન્શન આવી જશે. ડુ નોટ સ્ટ્રેન, ક્યાંય ટેન્શન નહીં. ઓર ટ્રાય ટુ વિલ ઇટ ઇન ટુ બિંગ. જસ્ટ કીપ ધ ઇમેજ ઇન ધ માઇન્ડ. મનમાં ચિત્ર મૂકી રાખજો. થિંકિંગ ઓફ ઇટ ઓબ્જેક્ટિવલી, જાણે એ એક વસ્તુ છે અને મને મળી ગયું છે. એઝ ઓફન એઝ યોર એક્ટિવિટીઝ પરમિટ. હવે કાલ સવારે છે ને આપણે આની એક ટેકનિકમાં જાશું. મેં લખ્યું છે પણ એ ખુલતું નથી. એટલે
Let not the objective mind do what properly belongs to the subjective mind. એનો મતલબ શું છે કે ઓબ્જેક્ટિવ માઇન્ડને સબ્જેક્ટિવ માઇન્ડનું કામ કરવા દેતા નહીં. એટલે મનમાં ચિત્ર લઈ આવજો. તમે એ વસ્તુ મળી ગયું પછી શું કરવાના છો એ તમે જોઈ લેજો, પણ એની ઉપર બહુ વિચાર કરતા નહીં, કારણ કે વિચાર ઓબ્જેક્ટિવ માઇન્ડ છે. વિચાર કરતા. Let not the objective mind do what properly belongs to the subjective mind, with its direct access to the unlimited power and knowledge of the universal mind. Right? એટલે વચ્ચે જો ઓબ્જેક્ટિવ માઇન્ડ જો આવી ગયું તો આ તમારું સબ્જેક્ટિવ માઇન્ડ જેને ડાયરેક્ટલી યુનિવર્સલ માઇન્ડ સાથે કોમ્યુનિકેશનમાં છે એના પાવરને એ ઉપયોગ કરી શકે છે, એ કટ ઓફ. These images are thought forms. એ વિચાર નથી, પણ વિચાર ફોર્મ છે. Because they are real forms in the world of thought. You decide objectively what they shall be, but you work subjectively to bring them about through your subjective mind. એટલે તમારે શું જોઈએ છે એ પહેલા તમારે ઓબ્જેક્ટિવ માઇન્ડ તમારા વિચારથી તમારે નક્કી કરવું પડે. રાઈટ? તમારે શું જોઈએ છે એ તો એ કહે છે યુ ડિસાઇડ ઓબ્જેક્ટિવલી વોટ દે શેલ બી. એટલે પહેલા તમારું પ્લાનિંગ ને બધું શેનાથી કરી લેશો? ઓબ્જેક્ટિવ માઇન્ડ કે આ વસ્તુ મને પછી ઓબ્જેક્ટિવ માઇન્ડને એક બાજુએ મૂકવાનું છે અને એ ચિત્ર સબ્જેક્ટિવ કરવાનું છે અને ધારણ કરી રાખવાનું છે. અને યાદ રાખજો, thinking of it objectively as often as your activities permit. એટલે કંઈ પણ હું કામ કરતો હોઉં, સે ચા પીતો અને મને યાદ આવે તો એ ચિત્ર ફરીથી જોઈ લેવાનું છે. દિવસની અંદર જેટલી વાર જોઈશ એટલી વાર એની અંદર પાવર આવશે. જેટલી વાર જોઈશ એટલું એની અંદર પાવર આવશે. એ વધારે ને વધારે મજબૂત થતું જશે. These images are thought forms. હા, એટલે થોટ ફોર્મ ક્રિએટ કરતા આપણે પેલા જોઈ લેવાનું. હા, વિઝ્યુલાઇઝેશન એ બધા થોટ ફોર્મ્સ છે. Talk to your subjective mind. It were directly to an individual. અંદર એક ડાયલોગ ઉત્પન્ન કરો. તમારા સબ્જેક્ટિવ માઇન્ડ સાથે તમે વાત કરો જેમ તમે કોઈ બીજા વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ સાથે વાત કરતા હોય. રાઈટ? આપણી અંદર ડાયલોગ નથી ચાલતો. આપણી અંદર શું ચાલે છે? મોનોલોગ. બડ 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 મોનોલોગ ચાલે છે. રાઈટ? મોનોલોગ ને ડાયલોગમાં કઈ રીતે ફેરવવું? મોનોલોગ ને ડાયલોગમાં કઈ રીતે ફેરવશે? કઈ રીતે આપણા રોજના જીવનમાં મોનોલોગ ને ડાયલોગમાં કઈ રીતે ફેરવશે? હવે સે એ મને બોલી જાય છે જેમ તેમ. હવે મારું મોનોલોગ ચાલુ છે. હવે આપણે આ ઉપયોગ કરવો છે, અહીંયા ઉપયોગ કરવો છે. રાઈટ? શું કરશું બોલો? કઈ રીતે આ ડાયલોગ ઉત્પન્ન કરશું? તેની જગ્યાએ હોત તો એવા સંજોગોમાં મેં કેમ વાત સાચી છે. પિક્ચર ઊભું કરો ને ભાઈ. વાત તમારી સાચી છે. મેક ધ પિક્ચર. હવે થોટ નથી કરવું, થોટ ફોર્મ કરવું છે. થોટ નથી કરવું, થોટ ફોર્મ કરવું છે.
બહુ સારી એક્સરસાઇઝ છે, બહુ જ સારી એક્સરસાઇઝ. સપોઝિંગ એક માણસનું લેવલ ઓફ બીઈંગ થોડું આપણે માપવું હોય તો એનું માપદંડ શું? નહીં, એ તો આપણે કાકરો ફેંકીએ કોન્શિયસલી માસ્ટર કરે, આપણું કામ નથી. એનું માપદંડ શું? કે આ માણસની અંદર થોડું પ્રોગ્રેસ થયું છે, એનું માપદંડ શું? થર્મોમીટર શું? તમે માપશો કેવી રીતે? યા એટલે જુદી રીતે મૂકવા માંગુ છું, વાત તમારી સાચી. હાઉ હી રિએક્ટ્સ, એ બીજાની નેગેટિવિટી કેટલા હદ સુધી સહન કરી શકે છે. હવે તું મને 4 ગાળ બોલે, હા, અને મારો વાંદરો ચાલુ થઈ જાય તો હું સહન કરી શકું છું? મોનોલોગ ચાલુ થઈ ગયું, બરાબર છે, તો મારામાં સહન શક્તિ નથી. અને આ માર્ગ એની પાસે માટે જ છે જેનામાં સહન શક્તિ છે. આ એનું માપદંડ, આ એનું માપદંડ, રાઈટ? બોલો હવે શું કરશું? આપણે 100 સુધી તો પહોંચવું છે, 100 સહન કરી શકીએ ત્યાં સુધી તો પહોંચીએ, બરાબર? હવે 2 માં જ હું રિએક્ટ થઈ જાઉં તો પછી 100 સુધી હું ક્યારે પહોંચું? હા, 100 સુધી ક્યારે પહોંચું? એટલે શું કરશું હવે? આ મોનોલોગ અરે બહુ અદ્ભુત વસ્તુ છે, બહુ જ અદ્ભુત. અહીંયા જ કરો, આ જ જગ્યાએ. એને મને ગાળ આપી, હવે મારું મોનોલોગ ચાલુ થઈ ગયું, બકબક ચાલુ થઈ ગયું. હવે શું કરવાનું છે? હું આ જ વસ્તુ વાપરીને વિઝ્યુલાઇઝ કરી શકું છું કે એના ગાળ મારી ઉપર ચાલુ છે. એ જેટલું બોલ્યા એના કરતા ખરાબ. અને હું અંદર જોઈ શકું છું કે સામે ડાયલોગમાં હું કઈ રીતે અંદર રિએક્ટ કરું છું. ફરક પડશે કે નહીં પડે? બીજી વખત એ બોલશે કે કોઈ બીજું બોલશે તો મારામાં સહન શક્તિ વધી હશે કે ઘટી હશે? હાજરી વગર તો ક્યાંથી કરશું? હાજરી નહીં હોય તો હું મોનોલોગમાં જ ઉતરી ગયો એની સાથે. ડાયલોગ, આપણે અંદર ડાયલોગની પ્રેક્ટિસ જ નથી, ડાયલોગની પ્રેક્ટિસ જ નથી. કારણ કે હજી સેજ કોઈ કાકરો ફેંકે છે ત્યાં મોનોલોગ ચાલુ થઈ જાય, રિએક્શન ચાલુ થઈ જાય, જસ્ટિફિકેશન ચાલુ થઈ જાય છે. એટલે આ એક ટેકનિક છે. હવે ઈ સેઇંગ કે તમે તમારા સબ્જેક્ટિવ માઇન્ડ સાથે વાત કરો, તમારા સબ્જેક્ટિવ માઇન્ડ સાથે વાત કરો. ક્રિએટ અ ડાયલોગ. Talk to your subjective mind directly as it were an individual. The solar plexus, નાભીની ઉપર, the solar plexus is the center of your subjective mind. Subjective mind ક્યાં છે? Solar plexus. સોલર પ્લેક્સસમાં સખત પાવર પડેલો છે, પણ એ પાવર બધાય એનિમલ પેટર્ન્સથી બંધાયેલો છે, રાઈટ? એટલે જેવું એ ગાળ આપે છે, મારું કનેક્શન સોલર પ્લેક્સસ સાથે થઈ જાય છે અને રિએક્શન આવી જાય છે. એટલે એ રિએક્શનમાં પાવર છે, પણ પાવર મારા ઉપયોગમાં આવ્યો નહીં. એ જે રિએક્શન છે એ સબ્જેક્ટિવ માઇન્ડ છે. The solar plexus is the center of your subjective mind and is the individual's link with the universal mind.
રાઈટ? સોલર પ્લેક્સસ. સોલર પ્લેક્સસને એને સાફ કરવું પડે અને બધી નેગેટિવ ઇન્ટેન્સિટીઝથી સાફ કરવું પડે. કારણ કે એ પાવર જો નેગેટિવ ઇન્ટેન્સિટીમાં જશે તો સબ્જેક્ટિવ માઇન્ડ આપણા ઉપયોગમાં ન આવે. When you speak to your subjective mind, close your eyes. તમારી આંખ બંધ કરજો. Simply so that your objective mind may not be diverted. In the darkness of your closed eyes, try to feel the subtle body of the universal mind flowing through your organism. એટલે તમારા મનના અંધકારની અંદર આંખ બંધ કરી દીધું, જાણે આખું યુનિવર્સલ માઇન્ડ આપણી અંદર વહેતું છે એ પહેલા ફીલ કરજો, નદીની જેમ વહેતું છે. In the darkness of your closed eyes, try to feel the subtle body of the universal mind flowing through your organism. Right? Flowing એટલે what flows? શું વહે છે? પાણી. પાણી. રાઈટ? આ ગમે ત્યારે તમે પ્રયોગ કરી શકો છો. તમને 5 મિનિટ મળે, આંખ બંધ કર્યું, વહેતું પાણી ચાલે છે, એને સેન્સ કરો આપણી અંદર. રાતે સુવા ગયા, વહેતું પાણી ચાલે છે આપણી અંદર, એને સેન્સ કરો. સો બ્રિંગ યોર સેલ્ફ ફર્સ્ટ ટુ ધીસ ડેફિનેટ ફિલિંગ. જ્યાં સુધી તમને આ બરાબર આ ફિલિંગ ન આવે કે મારી અંદર આ ગંગા નદી ઓફ ધ યુનિવર્સલ થઈ રહ્યું છે, ત્યાં સુધી છોડતા નહીં. એ પ્રયોગ પકડી રાખજો. Bring yourself to this definite feeling. Then, with your eyes closed, bring the picture of your thought form to mind. આપણી અંદર વહેતું પાણી છે. એ એક વખત એ ચિત્ર તમને બરાબર મજબૂત બની ગયો અંદર, પછી તમારા સબ્જેક્ટિવ માઇન્ડથી, એ યુનિવર્સલ માઇન્ડ છે. સબ્જેક્ટિવ માઇન્ડ કઈ જગ્યાએ છે? સોલર પ્લેક્સસ. ઓલું તો આખા શરીરમાં પાણી વહી રહ્યું છે, યુનિવર્સલ માઇન્ડ. હા, હવે સોલર પ્લેક્સસમાં જે સબ્જેક્ટિવ માઇન્ડ છે, of your thought form to mind and describing clear your subjective mind. એટલે ચિત્ર ક્યાં બનાવવાનું છે? અહીંયા બનાવવાનું છે, આ જગ્યાએ. હા, અને એ સબ્જેક્ટિવ માઇન્ડને ક્લિયરલી તમે ઇન્સ્ટ્રક્શન્સ આપજો કઈ જાતનું ચિત્ર તમને જોઈએ છે. રાઈટ? Bring yourself to the definite, then close your eyes and bring the picture of your thought form to mind and describing clearly speak to your subjective mind. આનો મતલબ શું થયો? કે આની પહેલા ડાયલોગ કેમ કરવું એ આપણને આવડી ગયું છે. રાઈટ? એ સબ્જેક્ટિવ માઇન્ડને તમે કહેજો કે આ જાતનું મને ચિત્ર જોઈએ છે. આના જેવું છે કે આપણે નર્મદામાં નાવા ગયા, નર્મદામાં નાવા અને હાથમાં પાણી લીધું અને હાથમાં સૂર્યનો પ્રતિબિંબ પડે છે અને એ સૂર્યને આપણે ધરી દઈએ છીએ કોની અંદર? યુનિવર્સલ માઇન્ડ. આપણા હાથમાં પાણી છે એ કયું છે? સબ્જેક્ટિવ માઇન્ડ. સબ્જેક્ટિવ માઇન્ડ એટલે આપણો હાથનું પાણી જે છે સબ્જેક્ટિવ માઇન્ડ. એની અંદર આપણે સૂર્યનું ચિત્ર, આ તો ઓટોમેટિક છે, નેચરલ છે, પણ એની અંદર આપણું ચિત્ર આપણે મૂકી દીધું, એને વાત કરી લીધી કે આ જાતનું ચિત્ર છે અને પછી એનું વહેતું મૂકી દેવાનું છે યુનિવર્સલ માઇન્ડ.
which you conceive of as the solar plexus, the subjective mind impresses the image with which it is charged upon the whole body of the universe. એટલે એ જે ચિત્ર આપણે બનાવ્યું છે આપણા નાના ખાબોચિયાની અંદર, હાથના ખાબોચિયાની અંદર, એ જેવું આપણે ધરીએ છીએ યુનિવર્સલ માઇન્ડની અંદર, તો આપણે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે આખું યુનિવર્સલ માઇન્ડ એ ચિત્રથી ભરાઈ ગયું છે, એ ચિત્રથી ભરાઈ ગયું. ફરીથી અહીંયા આવીએ. Bring yourself first to this definite feeling, એટલે વહી રહ્યું છે. Then with your closed eyes, bring the picture of your thought form to mind, જે તમારે બનાવવું છે. Describing clearly, એટલે તમે બરાબર સબ્જેક્ટિવ માઇન્ડને કહી દીધું પાણીની અંદર આ મારો નાનો ચિત્ર છે. સોલર પ્લેક્સસની જગ્યાએ ઓલું આખા શરીરમાં વહે છે. which you conceive of as the solar plexus. The subjective mind impresses the image charge upon the whole body of the universal mind. એને ટેકનિક આપી દીધું. આવતીકાલ સવારે આની ઉપર મેં થોડા નોટ્સ લખ્યા છે, હા, એટલે એ હું તમારી સાથે શેર કરીશ. ખબર નહીં હમણાં કંઈક ગડબડ થઈ ગઈ છે આની અંદર, એટલે ખાલી એ જ વસ્તુ તો આ જ છે, પણ થોડીક ડિટેલમાં ગયો છું કઈ રીતે રિલેક્સેશન કરવું ને બધું. રાઈટ? ઓકે. When talking to the subjective mind, do not attempt to tell it its own business. Right? Don't tell me what I have to do. ક્યાં મળે આપણને? કઈ જગ્યામાં સૌથી વધારે? કઈ જગ્યાએ મળે? હા? બોલ. અમેરિકાની અંદર. અમેરિકાની અંદર. અમેરિકન લોકોને આનાથી બહુ નાજુક. તમે કહો કે આ મારે કામ શું કરવાનું છે તમે મને નહીં શીખવાડો. ડોન્ટ. અમને બહુ અનુભવ થઈ ગયો છે. એ તરત રિએક્ટ કરે, તરત રિએક્ટ કરે. ડોન્ટ ટેલ મી હાઉ ટુ ડુ માય ઓન બિઝનેસ. મારું કામ કેમ કરવું એ મને ન શીખવાડો. એટલે તાવડે હજી અહીંયા કહે છે કે સબ્જેક્ટ, હવે એ વસ્તુ હવે સબ્જેક્ટિવ માઇન્ડ ને યુનિવર્સલ માઇન્ડ વચ્ચેની વાત છે. તમે સબ્જેક્ટિવ માઇન્ડ ને એનો ધંધો કેમ કરવું શીખડાવતા નહીં. હા, હસબન્ડ અને વાઇફમાં એ મળે. વાત સાચી તારી. હસબન્ડ અને વાઇફમાં મળે. When talking to your subjective mind, do not attempt to tell it its own business, which is carrying out your wish. તમારી જે ઈચ્છા છે એને પૂર્ણ કરવું, એને સફળ કરવું, એને સાક્ષાત કરવું, એ સબ્જેક્ટિવ માઇન્ડનું કામ છે. એને કહેતા નહીં કે આમ કરજે ને તેમ કરજે. હા, બેકસીટ ડ્રાઇવિંગ નહીં કરતા. હા, it knows far more than you can possibly know. તમે જેટલું જાણો છો, આપણે જેટલું જાણીએ છીએ, એનાથી આપણું સબ્જેક્ટિવ માઇન્ડ ઘણું બધું જાણે છે, પણ એ ત્યાં સુધી મૂકે છે વિચ યુ કેન પોસિબલી નો. એટલે તમે જેટલું પણ જાણી શકો છો એનાથી વધારે એ જાણે છે. You are a part of the universal mind. And you therefore communicate every state of mind within you to the universal mind. આપણે જે છે, we are a part of the universal mind. ને આપણી હરેક સ્થિતિ યુનિવર્સલ માઇન્ડ ને કોમ્યુનિકેટ થાય.
આનો શું મતલબ થઈ શકે? બહુ અને કોઈ હાયર સ્ટેટમાં જ આ લખાયું હોય, એમને એમ ન લખાય. એ શું કહેવા માંગે છે? હવે એ ખાલી આ પ્રયોગની વાત નથી કરતા, એ કંઈક જુદી વાત. આ જરા જોઈ દે ને, મને કંઈક ગડબડ છે. એ પ્રયોગની વાત નથી કરતા, કંઈક બીજી વાત કરે છે. શું વાત કરે? એવરી સ્ટેટ ઓફ યોર્સ, તમે યુનિવર્સલ માઇન્ડ છો. એવરી સ્ટેટ ઓફ યોર્સ ઇઝ કોમ્યુનિકેટેડ ટુ ધ યુનિવર્સલ. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? એને મને ગાળ આપ્યું, અત્યારે હું અણગમામાં છું, તો એ અણગમાની સ્થિતિ કોને કોમ્યુનિકેટ થાય છે? યુનિવર્સલ માઇન્ડ. બરાબર છે? હું અત્યારે ડિપ્રેશનમાં છું, તો એ ડિપ્રેશનની સ્થિતિ કોને કોમ્યુનિકેટ થાય છે? યુનિવર્સલ માઇન્ડ. એ કહે છે કે તમારી હરેક સ્ટેટ ઇઝ અ કોમ્યુનિકેશન વિથ ધ યુનિવર્સલ માઇન્ડ, કારણ કે તમે યુનિવર્સલ માઇન્ડ છો. હવે જરા આની થોડી ગહેરાઈમાં જાય કે હું અત્યારે ડિપ્રેશનમાં છું, તો એ સ્ટેટ યુનિવર્સલ માઇન્ડમાં કોમ્યુનિકેટ થાય છે, તો યુનિવર્સલ માઇન્ડ રિસ્પોન્ડ જ કરવાનું છે. એ ડિપ્રેશન જે આમંત્રણ આપશે એ વસ્તુ મારા જીવનમાં આવવાની છે. એની સાથે મેં રિએક્શન કર્યું, તો એ જે મારી રિએક્શનની સ્થિતિ છે એ કોમ્યુનિકેટેડ ટુ ધ યુનિવર્સલ માઇન્ડ, અને એ રિએક્શનની સ્થિતિ એના સ્પેક્ટ્રમની અંદર યુનિવર્સલ માઇન્ડમાં જે પડેલું હશે એ રિએક્શનના સ્પેક્ટ્રમની અંદર કંઈક મને મળવા આવવાનું છે, કારણ કે એ રિએક્શનનું પોતાનું એક સ્પેક્ટ્રમ છે. સમજાય છે? એટલે કે તમે અત્યારે કઈ સ્થિતિમાં છો? વોટ સ્ટેટ આર યુ ઇન? તમે જે સ્થિતિમાં છો એ હર ક્ષણે ત્યાં કોમ્યુનિકેટ થાય છે, અને એના સ્પેક્ટ્રમમાં જે આવતું હશે, એના ફ્રીક્વન્સીમાં જે આવતું હશે એ તમને મળવા, એમાંથી કંઈક તમને મળવા આવશે. બહુ ઘેરી વાત કરી, બહુ જ ઘેરી વાત. હા, આઉટર ઇવેન્ટ ઇન અ સ્ટેટ. આઉટર ઇવેન્ટ ઇન અ સ્ટેટ. અને ઘણી વાર તો શું હોય કે આઉટર ઇવેન્ટ તો એકદમ સારો હોય, પણ મારો ઇનર સ્ટેટ હાવ બેકાર હોય. તમે કહો કે ચલ ને નદી, હું ડિપ્રેશનમાં જ રહું. હવે કેટલું સરસ છે ત્યાં, હા, નદી કિનારે કેટલું સુંદર ને બધું છે, પણ હું ડિપ્રેશનમાં જ રહું. રાઈટ? કે હું કઈ ગણતરીમાં છું, કે એની ઉપર રિવેન્જ લેવાની વિચારની અંદર જ છું. રાઈટ? તો યુનિવર્સલ માઇન્ડની અંદર તો એ નોંધ થઈ ગયું, વાત પતી ગઈ, સ્ટેટ કોમ્યુનિકેટ થઈ ગયું ત્યાં. There is lot of negative text. We are connected directly with we become the part of યુનિવર્સલ માઇન્ડની અંદર તો બધા જ સ્ટેટ્સ પડેલા જ છે. જે સ્ટેટમાં આવે ત્યારે એ સ્ટેટને ઊંચું લઈને વાપરીએ છીએ. આ ચાલે છે એટલે કાલના નોટ્સ નથી મારા ખુલતા. હવે કઈ નહીં, હવે તો ટાઈમ પૂરો થવા આવ્યો એટલે એવી રીતે કાલે ખોલી. માઇન્ડની અંદર બધા જ પોસિબલ સ્ટેટ્સ હવે ઓલ પોસિબલ સ્ટેટ. પણ જ્યારે સ્ટેટમાં આવું છું ત્યારે હું ઊંચીનું લઉં છું. હા, એ મને ઉછીનું લીધું છે. પછી હવે એની ફ્રીક્વન્સીમાં જે કંઈ આવતું હશે એ બધું જ એમાંથી કોઈ પણ શક્યતા મને મળવા આવે. ના, પણ જુદી રીતે આપણે જોઈએ
હા, એ તો કોઈ પણ શક્યતા આપણા એ સ્પેક્ટ્રમમાં જે આવશે, પણ આપણી જવાબદારી શું થઈ, જે ઈ કે છે એને જે વાત કરી કે આપણી જવાબદારી શું થઈ. એક ગુરજેફનો શબ્દ છે, સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ. તો આપણી જવાબદારી શું થઈ? નહીં, જવાબદારી શું? સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ. મારે ગુરજેફ કહે છે કે એબ્સોલ્યુટના સફરિંગમાં તમે ભાગરૂપ થાવ. એટલે એ યુનિવર્સલ માઇન્ડના બે ભાગ છે, નેગેટિવ પાર્ટ અને પોઝિટિવ પાર્ટ. હવે હું ડિપ્રેશનમાં આવ્યો તો ભલે એને કીધું કે એ સ્થિતિ તો યુનિવર્સલ માઇન્ડની અંદર છે, બરાબર, પણ યુનિવર્સલ માઇન્ડના નેગેટિવ પાર્ટમાં મેં વધારો કર્યો કે પોઝિટિવ પાર્ટમાં મેં વધારો કર્યો? નેગેટિવ પાર્ટમાં વધારો. મને બિઝનેસમાં લોસ આવ્યું અને મને ડિપ્રેશન આવ્યું. સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ જરા સમજી લઈએ. તો એ ડિપ્રેશન યુનિવર્સલ માઇન્ડના નેગેટિવ પાર્ટમાં વધારો કરે છે કે પોઝિટિવ? નેગેટિવ પાર્ટમાં. પણ મને બિઝનેસમાં એકદમ લોસ આવ્યો, પણ મેં મારું મન પ્રફુલ્લિત રાખ્યું, ઇનર સ્ટેટ મેં, એટલે મેં સફરિંગ માથે લઈ લીધું અને ઇનર. તો યુનિવર્સલ માઇન્ડમાં જે નેગેટિવ સ્ટેટ છે એ ઓછું થાય છે અને પોઝિટિવ સ્ટેટમાં વધારો થાય છે. સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ, ગુરજેફ. તો એક હ્યુમન બીઈંગ તરીકે જે મારી વૈશ્વિક જવાબદારી છે, હા, એમાં મેં ઉમેરો કર્યો. આ પકડાય છે આ પોઈન્ટ? એને મને ગાળ આપ્યું અને રિએક્શન મેં કર્યું તો નેગેટિવ પાર્ટમાં વધારો કર્યો, પણ એનો ગાળ મેં સહન કર્યું અને પ્રફુલ્લિત રહ્યો, નેગેટિવ ન થયો, તો એ યુનિવર્સલ માઇન્ડના પોઝિટિવ પાર્ટમાં વધારો થાય છે. એનું જે સફરિંગ છે એ મેં લઈ લીધું. બાકી એ નેગેટિવ પાર્ટમાં વધારો થતો એ સફરિંગ કોને જા? એબ્સોલ્યુટને જા. એને ગુરજેફ સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ. આ એક મનુષ્યની જવાબદારી મેં નિભાવી. બરાબર છે? આજ કોઈ કહેતી હતી ને, the clearer and simpler your presentation, the quicker will you attain results. એટલે જેટલું તમે ચોખ્ખું રાખશો અને જેટલું તમે સિમ્પલ રાખશો, એટલા રિઝલ્ટ તમને જલ્દી મળશે. રાઈટ? એટલે એ કે છે બરાબર ચિત્ર તો બનાવજો, સિમ્પલ રાખજો, ક્લિયર રાખજો. હા, બહુ કોમ્પ્લિકેશન્સમાં જાતા નહીં. Do not limit the subjective mind as to time. સબ્જેક્ટિવ માઇન્ડને એની ઉપર કોઈ પણ સમયનો બંધારણ કરતા નહીં કે આ વસ્તુ મને 3 અઠવાડિયામાં જોઈએ છે. રાઈટ? એની કોઈ પણ બંધારણ કરતા નહીં. Do not stipulate how or through what channels it could come about. હા, ક્યાંથી આવે છે અને કઈ રીતે આવશે. હા, મને આવી શકે એમ છે, પણ ઓલા ભાઈનું મગજ ફરે થોડુંક, એ મારા પક્ષમાં આવી જાય. એટલે પેલા તમે એનું જરા મગજ સરખું કરજો, પછી મને. રાઈટ? Do not stipulate how or through what channels it could come about. Hold fast to the image. ચિત્રને તમે ધારણ કરી રાખો. And the details will be filled out later. એટલે વસ્તુના જે ડિટેલ્સ છે એની મેળે આવી જશે. એટલું બધું ઇન્ટેલિજન્ટ છે એ સબ્જેક્ટિવ માઇન્ડ.
એટલે ડિટેલ્સ વિલ બી ફિલ્ડ આઉટ. ડુ નોટ વરી અબાઉટ ધ રિઝલ્ટ. કંઈ પણ ચિંતા કરતા નહીં, બાકી વસ્તુ ઠેલાતું જશે. હા, ડુ નોટ વરી અબાઉટ ધ રિઝલ્ટ. હવે અહીંયા જે થોડા લોઝ એ કહે છે, formations in the invisible world seek manifestation in the visible material world. જે સૂક્ષ્મ દુનિયામાં અદ્રશ્ય છે એની અંદર જે રૂપ ફોર્મેશનો છે એની અંદર પોતે ઈચ્છા જ છે કે મારે આ સ્થૂળ જગતમાં આવવું છે. એની અંદર જ ઈચ્છા છે કે મારે સ્થૂળ જગતમાં વ્યક્ત થવું છે. આ કઈ જગ્યાએ જોવા મળે? હવે એને મારી સાથે કંઈક ખોટું કર્યું, રાઈટ? એટલે મને એમ થાય કે એને કહી દઉં, એટલે સૂક્ષ્મ જગતમાંથી સ્થૂળ જગતમાં આવી જાય. પણ હું કહું નહીં, મારે ધારણ નથી કહેવું, એને ક્યાં દુઃખી કરો. પણ હું હવે જ્યાં જાઉં ત્યાં એ વસ્તુ મને કહી દઉં, એટલે એ સૂક્ષ્મ જગતમાંથી સ્થૂળ જગતમાં આવવા માંગે છે. આ સમજાય છે? એટલે એ કહે છે કે તમને એવું લાગે છે કે આ માંગુ છું, એવી વાત નથી. એ જે તમે ઓલરેડી તમે સૂક્ષ્મ જગતમાં જે ફોર્મ તમે મૂક્યું છે એ ફોર્મની અંદર જ પડેલી ઈચ્છા છે કે મારે વ્યક્ત થવું છે. તમારે એને કહેવાની જરૂર જ નથી. એને પોતાની અંદર જ એક ઈચ્છા છે કે મારે સ્થૂળ જગતમાં વ્યક્ત થવું છે. Formations in the invisible world seek manifestation in the visible world. અદ્રશ્ય જીવ છે, શરીર શોધે જ છે. આ નિયમ જ છે. અને અદ્રશ્ય જીવ એટલે ઈચ્છા. Obviously the seed is the thought form. તમે જે ચિત્ર બનાવ્યું એ બીજ છે. Do not limit the sorry. Make sure it must be free of all disturbances. ફરીથી અંદર ચોક્કસ જોઈ લેજો કે તમે જે માંગ્યું છે એ જ તમને જોઈતું, અને ઇટ ઇઝ ફ્રી ઓફ ઓલ ડિસ્ટર્બન્સીસ. બરાબર છે? આ ડિસ્ટર્બન્સીસમાં શું સમજવું? હા, મેં ગાડી માંગ્યું, હવે હું ગાડી પાર્ક કરું અને મારો બાજુવાળો ઝઘડો કરવા આવે. હવે ફ્રી ઓફ ડિસ્ટર્બન્સીસ કેમ મારે વિચારવું? ફ્રી ઓફ ડિસ્ટર્બન્સીસ કેમ વિચારવું? ક્યાંય પણ જીવનનું જે રિધમ છે, જીવનની જે હાર્મની છે, તમે જે માંગ્યું એમાં ક્યાંય પણ ડિસ્ટર્બન્સ આવે નહીં. Free of all disturbances. You stamp the thought form in the universal mind. છો તમે એ યુનિવર્સલ માઇન્ડમાં, તમારા સબ્જેક્ટિવ માઇન્ડની અંદર તમારું જે ચિત્ર છે, થોટ ફોર્મ છે, તમે એને સ્ટેમ્પ કર્યું છે, ત્યાં છાપ કર્યું છે. ત્યાં કેરફુલ છાપી દીધું. કેરફુલી એન્ડ અર્નેસ્ટલી એટલે પ્રામાણિકતાથી. હા, કેરફુલી એટલે બરાબર, અને પ્રામાણિકતાથી. Then just as you do not disturb the seed after planting. બરાબર છે? આપણે એક વખત માંડવી વાવી દીધી, હા, પછી બીજે દિવસ જો હું ખોદવા જાઉં, ઈગું થોડું, ક્યાં સુધી પહોંચ્યું? હા, તકલીફ થાય. ઘણી વાર શું થાય કે માંડવી વાવવાનું એક શું કહેવાય નેક હોય છે. વર્ષો સુધી વાવતો એટલે કહું છું. એટલે આપણે કોઈ એવો વ્યક્તિને બોલાવીએ જે એની મૂઠમાં એક જાતની નેક હોય માંડવી વાવવાનું.
અને હવે એ આ દિવસે બોલાયો એ દિવસે બિચારો ડિપ્રેશનમાં હોય કે કંઈક. એટલે છેલ્લે આપણે જોઈએ કે આટલા વીઘામાં આટલી માંડવી થવી જોઈએ, પણ આટલા બી તો વયધા. એટલે પારોવી પારવી. અને પછી મન ચાલવા માંડે. પછી એમ થાય કે જરા ખોદીને જો ક્યાં નથી ત્યાં હું એક બીજ નાખી દઉં. આ મારી સાથે થયું છે વર્ષો સુધી, એટલે હું કહું છું તમને. બધી જાત જાતની જે લેટેસ્ટ માંડવી હતી, જ્યારે ટ્રોમ્બે વાળાએ ન્યુક્લિયર એનર્જી આપી અને નવી માંડવી પહેલી વાર ઉત્પન્ન કરી, જે પહેલું લિસ્ટ હતું વાવા વાળામાં, એમાં મારું નામ હતું. પછી નેદ વધારે ઉગ્યું ને માંડવી ઓછી ઉગી, જુદી વાત છે. પણ પહેલું હું લઈ આવ્યો હતો ટ્રોમ્બે ગ્રાઉન્ડનટ. આ તો વાત 40 વર્ષ પહેલાની વાત કરું, 35 વર્ષ પહેલાની વાત. એટલે આપણને એમ થાય કે આટલું બી આપણે લઈ આવ્યા એટલે જરાક, પણ એ કહે છે કે એક વખત તમે વાવી દીધું પછી જોવાનું નથી કે એ કેટલું ઉગ્યું છે કે કઈ હાલતમાં છે. પછી ઇંતજાર છે, પ્રતીક્ષા છે. એક વખત અમારે 3 ગુણની વાત દીદીમા સાથે થતી હતી. તો એ કે તમગુણના જેટલા પણ પોઝિટિવ એસ્પેક્ટ્સ હોય ને, એને આપણે એક વખત લખી લેવું જોઈએ આપણા જીવનને. એટલે કે આપણે શું કે વાવી લઈએ છીએ પાક, પછી આપણે પ્રતીક્ષા કરવાનું છે. એ તમગુણ ન હોય તો આપણી અંદર પ્રતીક્ષાની શક્તિ આવી જ ન શકે. એટલે આપણને એમ લાગે કે તમગુણ એટલે બધું ખરાબ જ છે, પણ એવું નથી. રાઈટ? એટલે એ આવી કંઈક વાત અહીંયા કરે છે. Then just as you do not disturb the seed after planting, you do not disturb the thought form. જેમ એક બી વાવી દીધું પછી તમે એને ડિસ્ટર્બ નથી કરતા, હવે રાહ જોવાનું છે, પ્રતીક્ષા છે, ધીરજ શક્તિ છે. એ જે તમે થોટ ફોર્મ જે છે એને ડિસ્ટર્બ કરવાનું શું થયું હશે, રાઈટ? પણ એને યાદ કરવાનું છે. બાય ડાઉટિંગ ઇટ્સ પાવર ઓર ફસિંગ વિથ ઇટ્સ ડિટેલ. તમે જો સેજ ઉગશો તો તમને એ યુનિવર્સલ માઇન્ડ અને સબ્જેક્ટિવ માઇન્ડનું જે પાવર છે એની ઉપર તમને શંકા આવી ગયું, વસ્તુ બગડી જશે. રાઈટ? અહીંયા પૂરું કરીએ. આગળ કાલે આપણે આ પૂરું કરી નાખશું. લગભગ કાલે પૂરું થઈ જશે. કાલ સવારના સેશન. ઓકે, થેન્ક યુ.